અને આવી ગયો છે પરિણામનો દિવસ અને ઝારખંડમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે। 81 બેઠકો માટે મતદાન થયું હતું ઝારખંડમાં અને હાલમાં ઝારખંડમાં 81 બેઠકોમાંથી 6 બેઠકોના જે રૂઝાન આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી પરિણામ શરૂઆતી રૂઝાનમાં તો બતાવી રહ્યું છે, પરંતુ આગળ શું થશે કારણ કે આ માત્ર પોસ્ટલ બેલેટની ગણતરી છે। તો સાથે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પાર્ટી જેમાં કોંગ્રેસ છે, ઉદ્ધવ ઠાકરે છે અને સાથે છે શરદ પવાર જે 6 બેઠકો પર આગળ, જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે મહાયુતિ હવે કહેવાય કે ઝડપ પકડી રહી હોય તેવું લાગી રહ્યું છે। 20 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યા છે। ઝારખંડમાં એનડીએ 6, ઇન્ડિયા ગઠબંધન 3 બેઠક પર આગળ, જ્યારે આ તરફ બંને તરફી આમ જોવા જઈએ કે જાણે જલેબી બનવાની શરૂઆત થઈ ગઈ હોય, તો કારણ વિશ્વાસ હોય કે બંને રાજ્યો આપણા નામે જ થવાના છે તેવું લાગી રહ્યું છે, કારણ કે શરૂઆતી રૂઝાન બતાવી રહ્યા છે। 15 મિનિટ જેટલો સમય છે અને એમાં આ અપડેટ આવી રહ્યો છે, પરંતુ બંને રાજ્યોમાં અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે મહાયુતિ જે છે 20 બેઠકો પર આગળ, કોંગ્રેસ 6 બેઠકો પર આગળ, અન્ય પણ 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે। આ બંને રાજ્યોના પડેપણના પરિણામ અમે આપને બતાવી રહ્યા છીએ। આ બંને રાજ્યો એવા કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, બંને એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ત્યાં અલગ અલગ ખાસ પ્રચાર હોય, જનસભા હોય કે પછી રોડ શો હોય, તમામ કરવામાં આવ્યા અને ક્યાંક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા અલગ અલગ વિકાસ કાર્યોની પણ જાહેરાત કરવામાં આવી। મહારાષ્ટ્રમાં અત્યારે મહાયુતિ જે છે 20 બેઠકો પર આગળ અને મહાવિકાસ અઘાડી પાર્ટી જે છે એ 6 બેઠક પર આગળ ચાલી રહી છે। અને આમ જોવા જઈએ તો જે એક્ઝિટ પોલ આવ્યા હતા તેમાં પણ મહાયુતિ તરફ પરિણામ વધારે જોવા મળ્યું હતું, કારણ કે 6 એજન્સી એવી હતી કે જે ભારતીય જનતા પાર્ટી મહાયુતિને આગળ બતાવી રહી છે, જ્યારે 4 એજન્સીઝના જે એક્ઝિટ પોલ આવ્યા તેમાં ક્યાંક મહાવિકાસ અઘાડી પાર્ટી અત્યારે સત્તાનો તાજ પહેરતી દેખાઈ રહી હતી, પરંતુ ત્રિશંકુ વિધાનસભાના પર પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે તમામ રાજકીય પક્ષો ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે। શિવસેનાના ભલે 2 ફાંટા પડી રહ્યા હોય, પરંતુ જનાદેશ આખરે કોના પક્ષમાં આવે છે તેનો આજનો દિવસ।